નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલા લલુક્લેશ ધામ ખાતે 108 પંચકુંડીય મહાયજ્ઞ અંતર્ગત પ્રથમ પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપન થાય તથા સનાતન સંસ્કૃતિનો પ્રચાર થાય તે ઉદ્દેશ્ય સાથે ભગવાન લકુલેશજીના શિષ્ય પરમ પૂજ્ય પ્રીતમ મુનિજીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ 108 પંચકુંડીય મહાયજ્ઞ અંતર્ગત સૌપ્રથમ પંચકુંડીય મહાયજ્ઞનું વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલા લકુલેશ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતથી શરૂઆત થઈ દેશના ગુવાહાટીથી આસામ સુધી અને જમ્મુથી કોઇમ્બતુરથી ચેન્નાઈ સુધી આ 108 પંચકુંડીય મહાયજ્ઞ યોજવામાં આવશે। આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષભાઈ મહેતા શોટા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની ધરતીથી સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપન માટે 108 પંચકુંડીય મહાયજ્ઞની શરૂઆત થઈ છે, જેમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। યજ્ઞ એ યજ્ઞમાં બેસનાર અને યજ્ઞ કરાવનાર એમ બંને માટે તો લાભદાયી છે જ, પણ સાથે સાથે પર્યાવરણની શુદ્ધિ માટે પણ ખૂબ મહત્વનું છે। આપણી હિન્દુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મના કાર્યક્રમો થતા રહે તેવી પ્રાર્થના છે। કાયાવરોહણના પવિત્ર લકુલેશ ધામથી શરૂઆત થઈએ છે તે માટે ધન્યતા અનુભવું છું। કાયાવરોહણ લકુલેશ આશ્રમ ખાતે પરમ પૂજ્ય પ્રીતમ મુનિ દ્વારા 108 પંચકુંડી યજ્ઞોની શરૂઆત આજે કરવામાં આવી છે। આજે પ્રથમ પંચકુંડી યજ્ઞ કાયાવરોહણ ખાતે કરવામાં આવ્યો છે અને આના પછી સમગ્ર દેશમાં અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ રાજ્યોમાં 108 જેટલા પંચકુંડી યજ્ઞ કરવામાં આવશે, જેના દ્વારા સનાતન ધર્મના પ્રચાર પ્રસાર, હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર, યજ્ઞના ફાયદા બ્રાહ્મણ તરીકે એટલું સમજું છું કે યજ્ઞ કરનાર અને કરાવનાર બંનેને આનાથી ફાયદો થાય છે। સાથે સાથે જ આ યજ્ઞોથી પર્યાવરણની પણ શુદ્ધિ થાય છે। અત્યારે જે પ્રદૂષણ છે એમાંથી પણ લોકોને મુક્તિ મળે એ યજ્ઞો દ્વારા, એટલે આ પ્રયત્ન કરવા બદલ પ્રીતમ મુનિજીને અભિનંદન આપું છું અને અહીંયા બોલાવી જે આ યજ્ઞમાં સહભાગી થવા માટેની તક આપી એ બદલ એમનો આભાર પણ માનું છું અને ફરીવાર જ્યારે પણ તક મળે એમના આ યજ્ઞના કાર્યક્રમમાં સહભાગી થઈને આહુતિ આપવા માટે પણ એમને કીધું છે કે અમે પ્રયત્ન કરીશું અને જ્યાં સંસ્કૃતિને ઉજાગર કરવાના અને સનાતન ધર્મને મજબૂત કરવાના પ્રયત્નો થતા હોય ત્યાં અમારે ઉપસ્થિત રહેવું એ અમારી બ્રાહ્મણ તરીકે અને હિન્દુ તરીકે અમારી ફરજ છે અને ફરજના ભાગરૂપ અહીંયા આગળ આવ્યો છું અને આવા યજ્ઞો સમગ્ર દેશમાં થતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું। જય શ્રી રામ। ओम आज गुजरात राज्य के बड़ौदा जिला के कायावरोहण महातीर्थ में भगवान लकुलिश जी के शिव संकल्प विश्व में सनातन संस्कृति पुनरुत्थान के अंतर्गत पंचकुंडी यज्ञ का भारत में और विदेशों में 108 जगह आयोजन करने के संकल्प के साथ प्रथम पंचकुंडीय महायज्ञ का यहाँ पर आयोजन किया गया। उसका उद्देश्य है हमारी सनातन संस्कृति की यज्ञ विद्या के द्वारा मनुष्य के जीवन में लाभ हो, प्रकृति का उत्तम रीति से कल्याण हो, प्रकृति सभी के लिए स्वस्थ कल्याणकारी बने। और हमारे शास्त्रों ने कहा कि यज्ञ के द्वारा व्यक्ति श्रेष्ठ जीवन तो प्राप्त करता ही है, साथ में इलेक्ट्रोमैग्नेटिक और बायोकेमिकल ऊर्जाओं का श्रेष्ठतम मूल्य प्राप्त होते हैं। तो हमारा यहाँ उद्देश्य है कि भारत में और विश्व में यज्ञ का प्रसार हो, सनातन धर्म का प्रसार हो, संस्कृति का कल्याण हो और सबके कल्याण के लिए हम प्रयत्न करें। वर्तमान में गुजरात से शुरू करके गुवाहाटी आसाम तक और जम्मू से शुरू करके कोयम्बटूर चेन्नई तक ये पंचकुंडी यज्ञ का आयोजन होने जा रहा है। आज इसका ये प्रथम यज्ञ है। भारत के सभी आत्मीयजनों जो इस कार्य में जुड़ना चाहते हैं उन सबका स्वागत है। और वडोदरा के कायावरोहण महातीर्थ में आप सबको हमारे आश्रम में, जहाँ पर निःशुल्क भोजन, निःशुल्क निवासी व्यवस्था, यज्ञ योग का प्रशिक्षण और गौ सेवा, गुरुकुल सेवा इत्यादि चलता है, इसमें सबका स्वागत है। ओम जय भगवान।